નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે શ્રીખંડ બનાવીશું, રાજભોગ શ્રીખંડ। તો એ શ્રીખંડને બનાવવા માટે, મસ્કો બનાવવા માટે મેં અહીંયા 2 લીટર દૂધ લીધું હતું। અમૂલ ફૂલ ફેટ દૂધ, એને મેં ગરમ કરી ઠંડુ કરી અને મેળવી દીધું હતું। સવારે લગભગ 8-9 કલાકમાં દહીં મળી ગયું છે। મોટું એક વાસણ લઈશું અને એની ઉપર આપણે અહીંયા એક કાણાવાળું વાસણ મૂકીશું અને એની ઉપર એક મખણનું કપડું આપણે મૂકી દઈશું અને આ મઠ્ઠાને આપણે એની અંદર નાખી દઈશું। તો આપણે અહીંયા આ રીતે દહીં લઈ લઈશું, એની અંદર બધું જ દહીં આપણે રેડી દઈશું અને એને આપણે ચારે બાજુથી પકડી અને ફિટ કરી દઈશું। ફરીથી આપણે એને 12 થી 13 કલાક આપણે એને આવી રીતે બાંધી અને આની અંદર જ રાખી એની પર વજન મૂકી અને એ દહીંનો મસ્કો બનાવી દઈશું। જુઓ મિત્રો, આવી રીતે પાણી બધું જ એનું નીકળી જશે અને નીચેના વાસણમાં આવી જશે। આખી રાત આપણે એને આવી રીતે બાંધી દઈશું। જુઓ મિત્રો, આપણે એને આ રીતે બાંધી દીધું છે। એ આખી રાત આપણે એના આવી રીતે મૂકી દઈશું એકલામાં અને એની ઉપર આપણે વજન મૂકવાનું છે થોડું। તો આપણે એની ઉપર વજન મૂકી દઈશું, હળવાથી દબાઈ અને વજન મૂકી દઈશું। આપણે જે 1.5 લીટર દૂધ લઈ અને જે મસ્કો બનાવી અને ફ્રીજમાં મૂક્યો હતો એને આપણે બહાર નીકાળ્યો છે અને જોઈ લઈએ। એ સરસ પનીરની જેમ બની ગયો છે। જુઓ મિત્રો, આપણો આટલો સરસ મજાનો પનીરની જેમ બની ગયું છે। એને આપણે લઈ લઈશું એક ડીશમાં। હવે આપણે એને એક આપણું બાઉલ લઈશું અને એની અંદર આપણે એક ચાળણી મૂકીશું, જે એકદમ ઝીણા કાણાવાળી ચાળણી છે એ મૂકી અને એની અંદર આપણે મસ્કો મૂકી દઈશું। આપણે ચાળણીની અંદર એ મસ્કાને ઘસી લઈશું। એની અંદર હું 200 ગ્રામ જેટલી ખાંડ અંદર એડ કરી અને પછી ઘસીશ। તો આપણે આને આ રીતે મિક્સ કરી દઈશું। 1.5 લીટર દૂધનો જે મસ્કો હતો એની અંદર મેં 200 થી સેજ વધારે ખાંડ અંદર એડ કરેલી છે। થોડી થોડી ખાંડ લઈ અને આપણે એને મસ્કાને સરસ રીતે ચાળી લઈશું। હવે આની અંદર આપણે 3 થી 4 ચમચી જે મલાઈ મેં તાજા દૂધની ઘરની મલાઈ લીધેલી છે એ હું 4 ચમચી એડ કરીશ। આપણો બધો જ મસ્કો અહીંયા સરસ રીતે જાળીની અંદર એડ થઈ ગયો છે। કોઈ પણ શ્રીખંડ બનાવવા માટેનો જે બેઝ હોય એ આ રીતે તૈયાર થઈ ગયો। હવે આની અંદરથી તમે જે પણ શ્રીખંડ કે મઠ્ઠો બનાવવા માંગતા હોય તો એની અંદર આપણે જે રીતનું, ધારો કે આપણે કેરીનો મેંગો મઠ્ઠો બનાવવો છે, મેંગો શ્રીખંડ બનાવવો છે, તો એની અંદરથી આપણે આની અંદર 1 ચમચો આપણે અલગ લઈ લઈશું। આપણે મેંગો શ્રીખંડ બનાવવા માટે આપણે એની અંદર મેંગોનો મેં એક કેરીનો પલ્પ બનાવ્યો છે અને એને આપણે અહીંયા એડ કરી દઈશું। થોડુંક એલચી પાવડર હું નાખી રહીશું અને અંદર આપણે મેંગો પલ્પને મિક્સ કરી દઈશું। આ આપણો મેંગોનો તૈયાર થઈ જશે। એને આપણે સર્વ કરીએ તો એને આપણે એક બાઉલમાં નીકાળી દઈશું। એની અંદર આપણે થોડુંક કેસરનું દૂધ નાખી દઈશું, 1 જ ચમચી। તો આપણો અહીંયા મેંગો મઠ્ઠો તૈયાર છે। એને આપણે ગાર્નિશિંગ માટે એ મેં અહીંયા પીસ રાખ્યા છે કેરીના, એને આપણે અંદર એડ કરી દઈશું। તો આપણો અહીંયા એક મેંગો શ્રીખંડ તૈયાર છે। એની અંદર તમે કાજુ બદામ દ્રાક્ષ નાખવા હોય તો નાખી શકો છો। મેં ફક્ત ખાલી એલચીનો પાવડર નાખ્યો છે થોડો અને કેસર અને મેંગોના પીસ મને સર્વ કર્યો છે। મિત્રો, આપણે જે મેંગો શ્રીખંડ બનાવ્યો, હવે આ જે બીજો બેઝ છે એમાં હું રાજભોગ બનાવવાની છું। એનો મેં આટલો અંદરથી બીજ નીકાળી દીધો છે। એની અંદર આપણે પહેલાં કેસર નાખશું। કેસરવાળું 3 ચમચી હું અંદર દૂધ નાખીશ। તમે કેસર ના હોય તો એની અંદર ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો।
રાજભોગની અંદર ડ્રાયફ્રૂટનો ઉપયોગ વધારે પડતો થાય છે. અહીંયા મેં 10 થી 12 બદામને 1 કલાક ગરમ પાણીમાં પલાળી અને આ રીતે મેં આ કતરણ બનાવી દીધી છે, અંદર એડ કરી દઈએ. ત્યાર પછી પિસ્તાને પણ ધોઈ અને ઉપરથી ફોતરા ઉખાડી અને પછી મેં આ રીતે કટ કરી લીધેલા છે, એને પણ અંદર એડ કરી દઈશું. કાજુ પણ આપણે આ રીતે ટુકડાનું સમારી દીધા હતા, એ પણ ઉપયોગ કરી દઈશું. અહીંયા દ્રાક્ષ ઓપ્શનલ છે, મેં અહીંયા લીધી છે, તમારે યોગ્ય હોય તો લેવાની, નહીં તો સ્કીપ કરી દેવાની. ઇલચી પાવડર મેં 1 ચમચી દરદરી કૂટી અને લઈ લીધી છે. અહીંયા આપણે જાયફળ લીધું છે, એને આપણે થોડુંક ઉપરથી છીણી લઈશું. જાયફળની સુગંધી પણ સરસ આવે છે. છેલ્લે આપણે અહીંયા અંજીરના ટુકડા 3 અંજીર મેં લીધા હતા, એને પાણીમાં પલાળી થોડી વાર અને ધોઈ વ્યવસ્થિત પલાળી અને પછી આવી રીતે ટુકડા કરી લીધા છે. આ પણ ઓપ્શનલ છે, જે અહીંયા નાખ્યા છે રાજભોગમાં. તો આપણે આટલું જે ડ્રાયફ્રૂટ છે એને આપણે મિક્સ કરી દઈએ સારી રીતે. જો મિત્રો, આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ તૈયાર. આપણે એને સર્વ કરીએ. મિત્રો, આપણો રાજભોગ શ્રીખંડ તૈયાર. જેટલો દેખાવમાં સરસ છે એટલો જ સ્વાદમાં પણ બેસ્ટ છે. એની ઉપર આપણે ગાર્નિશિંગ કરી દઈશું પિસ્તા, બદામની કતરણ અને કાજુના ટુકડાથી આપણે એને સરસ રીતે સર્વ કરી દઈએ. તો મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં તમે આ મારી રેસીપીને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.